નીરજ, ઘણા બધા સ્ટોક છે. શરૂઆત હું અદાણી ગ્રીન સાથે કરીશ. ગઈકાલે પણ એક સારી મોમેન્ટમ આ સ્ટોકમાં બનતી દેખાઈ હતી. આજના દિવસે સમાચાર જે રીતે બધા દેખાઈ રહ્યા છે, ગૌતમ અદાણી સબસિડરીમાં 9,350 કરોડનું રોકાણ કરશે. 2023 સુધી લગભગ 45 ગીગાવોલ્ટ લક્ષ્ય હાંસલ કરવા માટે આ રોકાણ જે છે તે અહીંયાથી ગૌતમ અદાણી દ્વારા કરવામાં આવશે. અને અદાણી ગ્રીન એનર્જી બોર્ડે ખાસ કરીને 1480.75ના 6.31 કરોડ વોરંટ ઇસ્યુ કરવા માટે મંજૂરી પણ આની માટે આપી દીધી છે. અને અર્દોર ઇન્વેસ્ટમેન્ટ હોલ્ડિંગ અને અદાણી પ્રોપર્ટીઝે પણ મંજૂરી આપી દીધી છે. તો એક મોટા સમાચાર આપણે કહી શકાય અદાણી ગ્રીન માટે. ગૌતમ અદાણી સબસિડરીમાં ખાસ કરીને રોકાણ જે છે તે કરશે. તો એક પોઝિટિવ મોમેન્ટમ આજના દિવસભર આપણને અદાણી ગ્રીન પર બનતું દેખાઈ શકે છે. તો નજરમાં સ્ટોક રાખવાનો રહેશે. કન્સાઇન નેરોલેક નેક્સ્ટ કાઉન્ટર, અહીંયા જે રીતે સમાચાર બનતા દેખાઈ રહ્યા છે, કંપનીએ એથોન ડેવલપર સાથે કરાર કર્યા છે ખાસ કરીને, અને કુલ 926 કરોડમાં લોઅર પરેડના લેન્ડ પાર્સલ વેચવા માટે આ કરાર કરવામાં આવ્યા છે. અને નીરજ, તમને જણાવી દઈએ કે આજે કંપની છે કન્સાઇન નેરોલેકનો આજે પ્રોજેક્ટ છે તે આપણા કંપનીની સામે જ છે, આપણી ઓફિસની સામે છે. એટલે આ આપણને વેચતો દેખાશે. અને એથોન ડેવલપર્સ એ રુનાલ ડેવલપર્સની સબસિડરી છે. તો ખાસ કરીને રુનાલ ડેવલપર્સ જે છે તે આ જમીન જે છે તે ખરીદવા જશે. અને ખાસ કરીને કન્સાઇન નેરોલેક માટે પણ એક સમાચાર કહી શકાય. આપણને દિવસભર કન્સાઇન નેરોલેકમાં પણ એક એક્શન આજના દિવસે બનતી દેખાઈ શકે છે. તો અહીંયા પણ નજર રાખવાની રહેશે. એસજેવીએનની કાઉન્ટરની વાત કરી લઈએ તો અહીંયા કંપની માટે પોઝિટિવ સમાચાર છે. કંપનીને ઓર્ડર મળ્યો છે ગુજરાત ઉર્જા વિકાસ નિગમ પાસેથી 100 મેગાવોટ સોલાર પાવર માટેનો ઓર્ડર મળ્યો છે. અને સબસિડરી એસજેવીએન ગ્રીન એનર્જી લગભગ 550 કરોડના ખર્ચે આ પ્રોજેક્ટ જે છે તે તૈયાર કરવા જઈ રહી છે. તો એક સારા સમાચાર કહી શકાય. પોઝિટિવ રિએક્શન આજના દિવસભર સ્ટોક બતાવી શકે છે. ગઈકાલે પણ એક 2% આસપાસની પોઝિટિવિટી હતી સ્ટોકમાં. નજર આજે એસજીવીએન પર પણ રાખવાની રહેશે. ઝાયડસ લાઈફની વાત કરી લઈએ તો નેગેટિવ સમાચાર સ્ટોક માટે બનતા, કંપની માટે બનતા દેખાઈ રહ્યા છે. ટેક્સ નોટિસ મળી છે. સબસિડરી ઝાયડસ હેલ્થકેરને ટેક્સ ડિમાન્ડ નોટિસ મળી છે. અને ખાસ કરીને અસેસમેન્ટ યર 2024 માટે કુલ 284.6 કરોડની જે ટેક્સ નોટિસ છે તે મળી છે. તો તેને કારણે ઝાયડસનું કાઉન્ટર આજે પણ નેગેટિવ રિએક્શન બતાવી શકે છે. નજર અહીંયા પણ રાખવાની રહેશે. અને વાત કરી લઈએ વિષ્ણુ પ્રકાશ આર પુગલિયાની, તો બોલી કંપની દ્વારા જીતવામાં આવી છે. કંપનીએ ઉત્તરાખંડ સરકારના 2 પ્રોજેક્ટ હતા તેની માટે બોલી જીતી છે. અને 2 પ્રોજેક્ટની કિંમત લગભગ 525 કરોડ અને 373 કરોડની છે. તો એક પોઝિટિવ રિએક્શન આજના દિવસે આ સ્ટોક બતાવી શકે છે. નજર અહીંયા પણ રાખવાની રહેશે. અને છેલ્લે મારા તરફથી ઇન્ડિયા ગ્લાયકોલ, અહીંયા જે ક્ષમતાનો ઉમેરો કરવામાં આવ્યો છે કંપની તરફથી. ઉત્તરાખંડના કાશીપુરમાં 100 KLPD જેટલી ક્ષમતા જે છે તે કંપની તરફથી વધારવામાં આવી છે. અને હવે કુલ કંપનીની ક્ષમતા જે છે તે વધીને 400 KLPD જેટલી થતી આપણને દેખાઈ રહી છે. તો એક પોઝિટિવ રિએક્શન આજના દિવસભરના ઇન્ડિયા ગ્લાયકોલ્સ પણ બતાવી શકે છે. તો આ બધા સ્ટોક છે નીરજ મારા તરફથી, જેના પર ખાસું નજર રાખવાની રહેશે. તો ઘણા બધા ઇમ્પોર્ટન્ટ સ્ટોક છે. અદાણી ગ્રીન છે, ઇન્ડિયા ગ્લાયકોલ છે, કે પછી કાન્સાઇન નેરોલેક, સારા એવા સ્ટોક્સ છે આજે. પરંતુ તૃપ્તિ, તમારા લિસ્ટમાં છે કયા સ્ટોક્સ છે કે જ્યાં આજે ખાસ નજર રાખવાની છે? મારા લિસ્ટમાં શરૂઆત આપણે પાવરથી જ કરીશું. તો કે પાવર ગ્રીડ તરફથી એક ખબર આવી રહ્યા છે કે તેમને અધિગ્રહણના સમાચાર આપણી સામે આવી રહ્યા છે કે તેમને વતામન ટ્રાન્સમિશનનું લગભગ 18.19 કરોડમાં તેમને અધિગ્રહણ કર્યું છે. એ સાથે કંપનીના બીજા સમાચાર પણ એ છે કે કંપનીએ 500 મેગાવોટ તુતિકોરિન વિન્ડ એનર્જી જે ઝોન પ્રોજેક્ટ છે તેમાં તેમને હવે પોતાનું કામકાજ શરૂ કરી દીધું છે. અને બંને જ પોઝિટિવ સમાચાર છે કંપની માટે. અને આવનારા સમયમાં પણ કંપની માટે આ એક સારું એવું વળતર આપી શકે છે. અને પાવર ગ્રીડ આજે આપણે એક ખાસ ફોકસમાં રાખવાનું રહેશે. ત્યારબાદ નજર કરી લઈએ આપણે પિરામલ એન્ટરપ્રાઇઝિસ માટે. તો ત્યાં કરારના સમાચાર આપણી સામે આવી રહ્યા છે કે પિરામલ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સે AASAN કોર્પ સોલ્યુશન સાથે તેમને કરાર કર્યા છે. અને પિરામલ એન્ટરપ્રાઇઝિસની સબસિડરી કંપની છે પિરામલ કન્ઝ્યુમર પ્રોડક્ટ. અને લગભગ 875 કરોડમાં લોઅર પરેલ સ્થિત પિરામલ ટાવર જે છે તેના માટે, તેના અધિગ્રહણ માટે એટલે તેના ડેવલપમેન્ટ માટે કંપનીએ આ કરાર કર્યા છે. એટલે આજે પિરામલ એન્ટરપ્રાઇઝિસ પણ આજે આપણને ફોકસમાં જોવા મળી શકે છે. ત્યારબાદ નજર કરી લઈએ AB કેપિટલ માટે. તો ત્યાં પણ રોકાણના સમાચાર આવ્યા છે કે આદિત્ય બિરલા ફાઇનાન્સમાં રાઇટ ઇશ્યુ દ્વારા કંપની જે તે 850 કરોડનું રોકાણ કરવા જઈ રહી છે. અને કંપની જે છે તે
આદિત્ય બિરલા કેપિટલના ડિજિટલમાં પણ લગભગ તેઓ 50 કરોડનું રોકાણ કરશે અને જે ABCLમાં જે શેર હોલ્ડિંગમાં તેમાં હાલમાં કોઈ પણ પ્રકારના ફેરફાર નહીં થાય. એટલે જે તેઓ પરચેઝ કરી રહ્યા છે, જે કરાર થયા છે, જે રોકાણ થઈ રહ્યું છે, પણ રોકાણની અસર તેમના શેર હોલ્ડિંગ પર જોવા નહીં મળે. એટલે આજે AB કેપિટલ પણ ખાસ ફોકસમાં રહેશે. ત્યારબાદ આપણે નજર કરી લઈએ CMAC પર, તો ત્યાં MOUના સમાચાર આવી રહ્યા છે. તે કે HL ઓફર્સ સાથે તેમને MOU કર્યા છે. તે કે ઓફિસર સપોર્ટ વેલ્સ સી પર્લના જે ચાર્ટર પ્લેન તેના ભાડે આપવા માટે તેમને આ MOU કર્યા છે. અને કે તેના રેટની વાત કરીએ તો લગભગ પર ડેનું જે રેટ છે તે $8,750 રહેશે. એટલે 3 વર્ષ માટે આ કરાર કર્યા છે અને કંપની લગભગ HLને $9.59 મિલિયન ભાડું ચૂકવશે. એટલે ખૂબ જ પોઝિટિવ સમાચાર છે. આવનારા સમયમાં આપણને આનું એક સારું ઇમ્પેક્ટ પણ જોવા મળી શકે છે. ત્યારબાદ નજર કરી લે UGRO પર, તો ત્યાં એક બેઠક યોજાવા જઈ રહી છે કે 29 ડિસેમ્બરે ફંડ એકત્ર કરવા પર તેઓ નિર્ણય લેશે અને તેના પર આ બોર્ડ બેઠક યોજાવાની છે અને NCTX દ્વારા આ ફંડ એકત્ર કરવા પર તેઓ વિચાર કરશે. અને ત્યારબાદ નજર કરી લઈએ આપણે અંબર પર, તો કે અંબરને લઈને જોઈન્ટ વેન્ચર તેમણે કર્યું છે. કે કંપનીએ સબસિડરી નેક્સબાઝ માર્કેટિંગ નોઇઝ બ્રાન્ડ સાથે તેમને JV કર્યા છે અને આ જે JV છે, JVની સરખામણી જે તે સ્ટરલેક ટેકનોલોજીસના નામ પર આ JV તે બંનેની સરખામણી જે છે તે ભાગીદારી રહેશે. અને એટલું જ નહીં, આ JVથી કંપનીના કે વેરેબલ્સ અને સ્માર્ટ ડિવિઝન છે તેનું પણ કંપની ઉત્પાદન કરશે. એટલે આજે અંબર એન્ટરપ્રાઇઝીસ પણ આજે આપણને ફોકસ જોવા મળી શકે છે. એટલે ખાસ કરીને નીરજ, મારા લિસ્ટમાં જે સ્ટોક્સ છે એના પર પણ આજે આપણને ખાસ નજર રાખવાની રહેશે.